કાયદેસર હોય તો બતાવો, અમે ક્યાં ના કઈ અહીં ધીમે બોલ, ધીમે જ બોલી જાય, અમે બતાવો અમને ધીમે બોલ. ભલે ને તો દબાવી દો, ધરણ દબાવી. આ નાના છોકરાનું વાંક છે. આ ભાઈનો કોઈ વાંક નથી. પોલીસ એનું ગળું ખાલી એટલા માટે દબાવે છે કારણ કે તે એક સામાન્ય ખેડૂત છે. તમને ખબર હશે કે અત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરની અંદર જે ખેડૂત છે તેને વીજ લાઈન જે પસાર થાય છે તેનાથી ને દિક્કત છે કે ભાઈ મારું ખેડૂતનું ખેતર છે, એની પરવાનગી નથી છતાં પણ એક વીજ લાઈન ત્યાંથી પસાર થાય છે. ખેડૂતના ખેતરની અંદર જબરદસ્તીથી તે વીજ પોલ નાખે છે. આ ખાલી એટલા માટે કારણ કે આવનારા વર્ષ સુધી આ કંપની જે છે એ પ્રોફિટ કમાશે, પૈસા કમાશે, પરંતુ ખેડૂતને શું મળશે? ખાલી એક વખતનું નાનું એવું વળતર. મારો કે આ સવાલ છે સરકારને અને તંત્રને કે જો એક કંપની છે એ અહીંથી લાઈન પસાર કરે અને 25-30 કે કેટલાય વર્ષો સુધી જો આ કંપની હર વર્ષે પૈસા કમાઈ શકતી હોય તો મારો જે ખેડૂત છે તમે એની જ જમીનની અંદર આ વીજપોલ ઉભો કરો અને ખાલી એને એક જ વખતનું વળતર શા માટે? હવે ધારો કે મારું જ ખેડૂતનું મારું જ આખી આ જમીન છે, મારું ખેતર છે, મારે અહીંથી એક વીજ લાઈન પસાર તમારી થાય છે. હવે મારી જમીન છે, મારે નથી વેચવી, મારે તમારી આ મારી જમીનની અંદર મારે થોડોક એવો ભાગ મારે નથી દેવો. તમે આમ વાળીને લઈ લ્યો ને, કેમ તમે વાળીને નથી લેતા? તમને ખબર છે અહીંથી કોસ્ટ કટિંગ આવશે એટલે મારે સીધી જ લાઈન લેવી પડશે અને સીધી લાઈન લઈશું તો જ મને આમાં ફાયદો થશે અને આવનારા દિવસોની અંદર વળતર મળશે. એટલે કે જો સરકારને એવી ખબર પડતી હોય તો ખેડૂતને પણ આવી ખબર પડતી જ હોય. એટલે કે મહેરબાની કરી અને સુરેન્દ્રનગરની આસપાસ જે પણ આ વીજ લાઈન કંપનીઓ જે છે એ પોલીસ પ્રોટેક્શન સાથે જે ખેડૂતને દાદાગીરી કરે છે એને એક ચેતવવાની જરૂર છે. આવનારા દિવસોની અંદર 15 તારીખની આસપાસ 15 તારીખે જ પાલભાઈ આંબલિયા જે છે તે સુરેન્દ્રનગર જશે, ગાંધીનગર જશે, અનેક જગ્યાએ જશે અને હજારોની સંખ્યામાં આ જે ટ્રેક્ટર યાત્રાઓ છે તે હશે. જો આ વસ્તુ થોડાક દિવસની અંદર ના થાય તો જે ખેડૂતો છે તે ગાંધીનગર જવાના છે.